પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી, ગોધરા શહેરમાં વરસાદી માહોલ। શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા, વરસાદી વાતાવરણને લઈ બફારાનું પ્રમાણ વધ્યું। તો આપને જણાવી દઈએ કે પંચમહાલમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગોધરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો। રાજ્યમાં આજે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ રહી શકે છે, ત્યારે પંચમહાલમાં પણ વહેલી સવારથી જ મેઘાવી માહોલ જામ્યો। વડોદરાના સાવલી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। સાવલી નગરમાં ખેતી લાયક વરસાદની શરૂઆત થઈ છે। મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। વાવણી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી। સાવલી પંથકમાં વરસાદથી ખેતીને ફાયદો મળશે। તો વડોદરામાં પણ વહેલી સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે, જેના લીધે ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। સાવલી પંથકમાં સારો એવો વરસાદ થતા ખેતીને ફાયદો મળશે। તો આ વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। વલસાડ શહેર આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો। છીપવાડ, મોગરાવાડી સહિત વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે વલસાડમાં કે જ્યાં બરાબરનો મેઘો જામ્યો હતો અને જે અંડરપાસ હોય કે પછી નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને હાલાકી પડી હતી। અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી હતી। રાજકોટની વાત કરીએ તો ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી। શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અસહ્ય બફારા અને ગરમીથી રહીશોને મોટી રાહત મળી। ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડતા ધોરાજી શહેરના નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા। લાંબા સમય બાદ મેઘમહેર થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ અમરેલી તેમજ બગસરા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા। અમરેલી શહેર, ગિરિયા, ઈશ્વરિયા, ચક્કરગઢ, રંગપુર, માચીયાડા, પ્રતાપપરા સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આપને જણાવી દઈએ કે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, બીજી તરફ જે અસહ્ય ઉકળાટ પડી રહ્યો હતો તેનાથી લોકોને પણ રાહત મળી છે। સમાચાર મળી રહ્યા છે કે દ્વારકા પંથકમાં વરસાદ શરૂ થયો। ખંભાળિયામાં ધીમે ધારે વરસાદનું આગમન થયું છે। ખંભાળિયા આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો। વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો। વરસાદથી આગોતરા કરાયેલા મગફળીના વાવેતરને જીવનદાન મળ્યું છે। લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે। હવે સારા વરસાદની આશા સાથે ખેડૂતોની નજર આગામી વરસાદી સિસ્ટમ પર છે। સમાચારમાં આગળ વાત કરીએ, જમ્મુ કાશ્મીરની વાત કરી લઈએ, જ્યાં પૂંછ જિલ્લાના મેંઢરમાં સતત ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ભારે વરસાદથી અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જે જળતરબોળ થઈ ગયા છે, જ્યારે કેટલાક માર્ગો પર કાટમાળ અને પાણીના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। પરિસ્થિતિ પર પ્રશાસન, પોલીસ અને એસડીઆરએફની ટીમો સતત નજર રાખી રહી છે। રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકોને નદીઓ, નાળાઓ અને પાણી ભરાયેલા વિસ્તારો પાસે ન જવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે। આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પૂંછના છે કે જ્યાંની સ્થાનિક નદીઓ ઉફાન ઉપર છે અને નદીના પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરી ગયા છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ તંત્રએ અપીલ કરી છે લોકોને સાવચેત રહેવા માટે, તો અનેક એવા વિસ્તારો છે કે જે જળમગ્ન થઈ ગયા છે। મેંઢરમાં ભારે વરસાદના કારણે હાલ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના હાલ જાણીએ તો મહોરમાં ભારે વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓની મુશ્કેલી સામે આવી। ધોરણ 10 ની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને ગુલાબગઢ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે
પાગીહાલા નાળાને જીવના જોખમે પાર કરવો પડ્યો, જેનો વિડીયો અમે આપને બતાવી રહ્યા છે। સતત વરસાદના કારણે નાળાઓમાં પાણીનું સ્તર વધતા મુસાફરી હવે જોખમી બની હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓની સલામતી માટે આજની પરીક્ષા મોકૂફ રાખી અને નવી તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ બાદ મનાવર નદીમાં ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કરાયું। રેસ્ક્યુની અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। સેના અને તંત્રની સંયુક્ત કામગીરીથી બંનેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા। ભારે વરસાદના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે પીએચએ વિભાગનો એક કર્મચારી હજુ ગુમ છે, જેની શોધખોળ ચાલી રહી છે। વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। મનાવર નદીમાં કે જ્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો હતો, તેમાં 2 લોકો ફસાઈ ગયા હતા। એકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે એકની હજુ પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે। તંત્ર અને સેનાની મદદથી આ રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું। જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે। અનેક ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા કપડાં, અનાજને ભારે નુકસાન થયું। ભારે વરસાદના કારણે પશુધનને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે। અનેક પ્રાણીઓના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ અસરગ્રસ્ત પરિવારો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી તાત્કાલિક રાહત અને વળતરની માંગ કરી રહ્યા છે। પરંતુ આ તસવીરો રાજૌરીના અનેક વિસ્તારની છે કે જ્યાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે। લોકો ઘર વગરના થઈ ગયા છે, વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, પશુઓના મોત થયા છે, જાહેર માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે। ત્યારે પૂરના કારણે ચારે તરફ તારાજી જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી। સતત વરસાદના કારણે શહેરનું નવું બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું, જેની તસવીરો સામે આવી। બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન થયું છે, જ્યારે નજીકની દુકાનો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું। બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું, જેના કારણે પાર કરેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે। સમાચારમાં વાત હવે પાટણની કરીએ તો આતંકીઓને લઈને તપાસનો ધમધમાટ। એટીએસની ટીમ આતંકવાદીઓને લઈ સિદ્ધપુર પહોંચી હોવાની વિગત। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સિદ્ધપુર લવાયા। તમામને સ્થળ પર લઈ જઈને તપાસ કરાઈ શકે। ખડિયાસણ ગામમાં સર્ચ ઓપરેશન થઈ શકે તેવી હાલ વિગતો મળી રહી છે। ગામમાંથી ઝડપાયેલ આતંકી મોહમ્મદ અયુબ કડીવાલાની તપાસ ચાલી રહી છે। ખડિયાસણની આતંકી ટાઈમર ક્લોક બોમ્બ બનાવવાની તેમજ નદીના પટ જેવી અવાવરૂ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ટ્રેનિંગ કરતો હતો। પકડાયેલ આતંકીઓની પૂછપરછમાં 8 વાર અલગ અલગ સ્થળો પર ટાઈમર બોમ્બ બ્લાસ્ટ કરીને ટ્રેનિંગ મેળવ્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। અમારા સંવાદદાતા યશવંત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। યશવંત, પૂરી અપડેટ। હિના, જે રીતના છેલ્લા 20 દિવસથી ગુજરાત એટીએસ છે તે પાટણ તેમજ બનાસકાંઠાના અંદર તપાસનો દોર શરૂ કરી દીધો છે, કારણ કે 1-2 નહીં પરંતુ 2 વાર 8 અને 5 કરીને કુલ ટોટલ 13 જેટલા આતંકવાદીઓ મળી આવ્યા છે। અત્યારે જે રીતના તપાસ અલગ અલગ દિવસે થતી હોય છે, તેના જ ભાગરૂપે અત્યારે જે ગુજરાત એટીએસ છે તે અત્યારે સિદ્ધપુર સુધી પહોંચી ગઈ છે અને સિદ્ધપુરથી હવે જે નજીકનું ગામ છે સિદ્ધપુર તાલુકાનું ખડિયાસણ, ત્યાં આગળ જઈ શકે છે, કારણ કે જે ખડિયાસણનો આતંકવાદી છે મોહમ્મદ અયુબ કડીવાલા, તે કડીવાલાની મોટી મોડસ ઓપરેન્ડી હતી, જે ટાઈમર બોમ્બના બ્લાસ્ટ કર્યા હતા। 1-2 વાર નહીં પરંતુ 8 વાર જે આતંકીઓ પકડાયા છે તેમાંથી વિગતો સામે આવી છે કે 8 વાર આ લોકોએ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા। અવાવરૂ જગ્યા હોય જેમ કે નદીનો પટ હોય, તેમજ ખાસ કરીને આપણે દ્રશ્યો પણ અગાઉ બતાવ્યા હતા કે જે રીતના તે મદ્રેસાના પાછળનો ભાગ છે, જ્યાં આગળ અવાવરૂ જગ્યા છે, નદીનો પટ છે, તેવી કઈ જગ્યાએ જઈને આ બ્લાસ્ટ કરતા હતા, તેમજ કઈ ડોક્યુમેન્ટરી રાખતા હતા, કોના જોડેથી સાહિત્ય મેળવતા હતા, કોની સાથે આ લોકો સોશિયલ મીડિયામાં કનેક્ટેડ હતા, એ તમામ બાબતો લઈને અત્યારે જે એટીએસની ટીમ છે તે કલાકો સુધી પૂછપરછ કરી શકે છે। સાથે સાથે જે રીતના પહેલા રાઉન્ડમાં 8 આતંકીઓ પકડી આવ્યા હતા, બીજા રાઉન્ડમાં જ્યારે વાત કરવામાં આવે તો 5 બીજા આતંકીઓ પકડી આવ્યા હતા। તો કદાચ આવનારા સમય અંદર એટીએસની જે અત્યારે તપાસનો દોર ધમધમાટ શરૂ થઈ ગયો છે, તો વધુ આતંકવાદીઓ પણ સામે આવી શકે તેવી સંભાવના છે, કારણ કે જે રીતના ખડિયાસણ ગામની મદ્રેસાના અંદર
અગાઉ પણ એક જી. આતંકવાદી પકડી આવ્યો હતો ને ત્યારબાદ બાકીના જે 5 આતંકીઓ પકડાયા હતા તે આતંકી પણ ક્યાંક ને ક્યાંક જે મદ્રેસા ખાતે ખડિયાસણ ખાતે જે મદ્રેસા આવેલી હતી ત્યાં આગળ અભ્યાસ કરી ચૂક્યો હતો. તો એટીએસ તપાસ કરી શકે છે. અહીંયા આગળ ભણનારા કોઈ વિદ્યાર્થીઓ હોય, ભણાવવા વાળા કોઈ ટીચર હોય, તમામને લઈને આ આતંકીઓને લઈને એટીએસ દ્વારા ધમધમાટ કરી શકે છે. બીજી વાત એ છે કે જે મોહમ્મદ અયુબ કડીવાલા છે તે તેના ધાબા ઉપર પણ અનેકવાર બોમ્બ બનાવવાની પ્રેક્ટિસ કરી ચૂક્યો હતો. જો કે તેના પરિવારજનોને પૂછતા પરિવારજનોએ આ બાબતને કોઈ પણ જાણકારી બાબતની ઇનકાર કર્યો હતો. પરંતુ જે રીતના એટીએસની ઝીણામાં ઝીણી તપાસ થતી હોય છે ને તેના ભાગરૂપે અત્યારે ન માત્ર સ્થળ ઉપર જઈને પરંતુ અલગ અલગ બાબતને લઈને તમામ પૂછપરછ થઈ શકે છે. એના બિલકુલ. યશવંત, કેટલી ટીમો સર્ચ ઓપરેશનમાં હાલ જોડાઈ છે? જે રીતના એટીએસની એક આખી ટીમ હોય છે તે ટીમના અંદર ચેતક કમાન્ડો સહિતના તમામ જે ટીમના અંદર જે કહેવાય ને કે અધિકારીઓ હોય છે, ચેતક કમાન્ડો હોય છે, તેમજ લોકલ પોલીસ પણ ત્યાં આગળ બંદોબસ્ત માટે હોઈ શકે છે. ગામડાઓના અંદર જેમ કે અત્યારે ખડિયાસણ જવાનો જે રૂટ છે તે અત્યારે મીડિયા સમક્ષ આવ્યો છે. તો ખડિયાસણ બાદ કદાચ સિદ્ધપુર તાલુકાના જે ચાટાવાડા ગામ છે ત્યાં આગળ પણ જે આતંકીઓ ઝડપાયા છે, 2 આતંકીઓના જે નામ આવી રહ્યા છે ત્યાં આગળ પણ આ જઈ શકે છે. ચુસ્ત બંદોબસ્ત સાથે આ લોકો જ્યારે બી એટીએસ ની તપાસ આવતી હોય છે ત્યારે ચુસ્ત બંદોબસ્ત સાથે આવતી હોય છે. 7 થી 8 ગાડી જેટલો તેમનો કાફલો હોય છે અને નાનામાં નાની ઝીણવટ તેમની તપાસ ચાલતી હોય છે. ન માત્ર તેઓ કોઈ એક હથિયાર માટે પરંતુ તેઓ તમામ બાબતને લઈને એટીએસ ની ટીમ પુરાવા એકત્રિત કરતી હોય છે. કારણ કે જે રીતના અત્યારે ટેકનોલોજી છે તે ટેકનોલોજીનો ઉપયોગ આતંકીઓ ખૂબ જ પ્રમાણમાં કરતા હોય છે ને તે જી બિલકુલ, આભાર. સમાચારમાં વાત હવે ગીર સોમનાથથી કરીએ તો ગીરગઢડા શહેરમાં સિંહણનો રખડતા પશુ પર હુમલો. શહેરના હાઉસિંગ બોર્ડમાં સિંહણનો આતંક. સિંહણે દોટ મૂકતા પશુઓમાં નાસભાગ મચી ગઈ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો આપને ગીર સોમનાથના સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ગીરગઢડા શહેરમાં સિંહણનો રખડતા પશુ પર હુમલો. શહેરના હાઉસિંગ બોર્ડમાં સિંહણનો આતંક. સિંહણે દોટ મૂકતા પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી અને સમગ્ર જે આ ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તો આપને સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે કે જ્યાં સિંહણ જે છે રહેણાંક વિસ્તારમાં આવી ચડી હતી અને સિંહણે દોટ મૂકતા જ પશુઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી તેવી વિગતો હાલ સામે આવી છે. ત્યારે શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તાર